વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 6 ની અંદર આપણું જે ગુજરાતી ભાષાનું 7મું એકમ છે પગલે પગલે એ માણવા માટે જઈ રહ્યા છીએ। આ એકમના કવિ જે છે આ પદ્ય એકમ છે એટલે કે કવિતા છે। આ કવિતાના કવિ જે છે સંતબાલ છે। કવિ સંતબાલનો જન્મ 26/8/1904 થયો હતો અને તેમનું અવસાન 26/3/1982 થયેલું છે। સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળા ગામમાં થયો હતો। સંતબાલનું એ સંસારી નામ શિવલાલ હતું। હવે તમને એમ થાય કે સંતબાલનું સંસારી નામ કેમ આપ્યું હશે? તો કોઈ વ્યક્તિ જન્મે ત્યારથી એ સંત નથી થઈ જતા, પરંતુ સમયાંતરે યુવાની અવસ્થામાં પ્રવેશે અને તેમને એ વૈરાગ્ય લાગી જાય અને પછી તે સંસારને છોડી દે છે। માટે નાના હોય ત્યારે એનું નામ જે રાખવામાં આવ્યું હોય એ નામને સંસારી નામ તરીકે ઓળખાય છે। એટલે કે સંતબાલ જ્યારે નાના હતા અને જ્યારે સાધુ નહોતા બન્યા, સંત નહોતા બન્યા, એ સમયે એમનું નામ શિવલાલ હતું। તેઓએ એક ક્રાંતિકારી જૈન સંત હતા। તેમનો જે છે એ ધર્મ જૈન ધર્મ છે અને જૈન ધર્મની અંદર તેઓ એક ક્રાંતિકારી સંત તરીકે ખ્યાતનામ છે, પ્રખ્યાત છે। તેમણે જૈન ધર્મ અને ભારતીય દર્શનનો તેમજ આધ્યાત્મિક વિષય એક વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું અને સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા। તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આશ્રમ પ્રમાણે કાર્ય કરી રહી છે। સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય, મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે। અહીંયા આપણને જે કાવ્ય આપ્યું છે એ ગીતિ કાવ્ય છે અને આ એક પ્રકારનું શૌર્ય ગીત છે, કૂચ ગીત છે। આ કાવ્યની અંદર કવિએ આપણને ડગલે ડગલે આગળ વધવાનું કહ્યું છે, પણ ક્યાં? તો કે જીવનના કઠિન માર્ગોની અંદર, જીવનમાં માર્ગમાં જ્યારે મુશ્કેલી આવે તેમનો સામનો કરી અને આપણે આપણા જીવનને ઉજવાળવાનું છે, એટલે કે જીવનને સુંદર બનાવવાનું છે, જીવનને એક વિશેષ કહી શકાય એ પ્રકારે આપણે ખીલવવાનું છે। આવી સુંદર મજાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે। જૈન ધર્મ છે એની વિશેષતા એ છે કે કરુણાનો, દયાનો, ત્યાગનો, સમર્પણનો અને સહનશક્તિનો ધર્મ છે। જૈન મુનિશ્રીઓના આદર્શ જૈન ધર્મ પ્રમાણે હંમેશા એવા રહ્યા છે કે આપણે સહન કરવું, જતું કરવું અને જીવવું। કારણ કે એ લોકો એમ માને છે જૈન ધર્મની અંદર, અને બહુ સાચી વાત છે, કે જ્યારે માણસ જતું કરે છે ને ત્યારે જ જીતે છે, સહન કરે છે ને ત્યારે જ કેળવાય છે, અને જીવનની ખરેખર મજા એ સહન કરવામાં છે અને જતું કરવામાં છે। આવી વાતો એ જૈન ધર્મની છે, જેના કારણે આજે વિશ્વભરમાં એ શાંતિ સ્થાપિત થઈ છે। તો જૈન ધર્મ એ શાંતિનો ધર્મ છે, સમજણનો ધર્મ છે અને સહન કરવાનો, જતું કરવાનો અને જીવવાનો અને જીવીને જીતવાનો ધર્મ છે। આમ આ પ્રકારના
જૈન ધર્મના આદર્શ પ્રમાણે આ કાવ્યની રચના કવિએ કરી છે. આપણે આ કાવ્યનું ગાન કરીશું, પછી કાવ્યને સમજીશું. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, કાંટા આવે કંકળ આવે, કાંટા આવે કંકળ આવે, ધોમ ધકતી રેતી આવે, કાંટા આવે કંકળ આવે, ધોમ ધકતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા. દુર્ગમ પંથ કાપે જા, દુર્ગમ પંથ કાપે જા, દુર્ગમ પંથ કાપે જા, દુર્ગમ પંથ કાપે જા. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિષ્ય શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા, શિષ્ય શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા. દુર્ગમ પંથ કાપે જા, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળી વીરા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા. અહીંયા કવિએ સુંદર મજાની વાત આ કાવ્યની અંદર કરી છે. કાવ્યનું કદ નાનું છે, એટલે કે કાવ્ય નાનું છે, પણ કાવ્યનો સંદેશ જે છે એ ખૂબ મોટો છે. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. કવિએ પ્રથમ બે પંક્તિમાં આ વાત કરી છે. પગલે પગલે સાવધ રહીને, જીવનની અંદર આપણે જીવીએ છીએ, જીવનની અંદર બાળપણથી આપણું પહેલું પગલું કિશોરાવસ્થામાં, કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં, યુવાવસ્થામાંથી પ્રૌઢાવસ્થામાં, પ્રૌઢાવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં, આમ આપણે જીવનનું એક એક ડગલું ભરતા જઈએ છીએ. પણ કવિ કહે છે કે આ પગલાં તું ભરે છે એમાં તારે સાવધ રહેવાનું છે. જીવન જીવવાની અંદર તારે સાવધાની રાખવાની છે, કાળજી લેવાની છે. શેની કાળજી? તો કે તું પ્રેમ પ્રગટાવતો જા. તારા પ્રેમને બીજા તરફ આપણી જે લાગણી છે, આપણો જે ભાવ છે, આપણો જે વ્યવહાર છે એ પ્રેમપૂર્વકનો હોવો જોઈએ. અને જ્યારે પ્રેમપૂર્વકનો આપણે વ્યવહાર કરીએ ને ત્યારે એની અંદર થોડું સહન કરવાનું આવે, થોડું જતું કરવાનું આવે. આવું જતું કરીને તું ચાલીશ તો તું બધાને પ્રેમ કરી શકીશ, બધા પ્રત્યે તારા હૃદયમાં કરુણા હશે, બધા તરફ તારા હૃદયમાં દયા હશે. આવો પ્રેમ તું પ્રગટાવે જા અને પછી તું જીવન તારું આગળ ચલાવે જા, એટલે કે જીવતો જા. અને કહે છે અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા. અંતરને અજવાળવું, અંતર એટલે આપણું હૃદય. હૃદયમાં જે આનંદ થાય ને એ અંતરનું અજવાળું કહેવાય. તમે જોજો, તમે ક્યારે કોઈને દુઃખ આપશો, તમે કોઈને ક્યારે પીડા આપશો, તમે કોઈને ક્યારે પરેશાન કરશો, તમે કોઈને ક્યારે હેરાન કરશો, ત્યારે તમારા હૃદયના એક ખૂણામાં એક પીડા એ ઊભી રહેશે. કોઈને બે શબ્દ તમે કહી દીધા હશે ને કદાચ ઉતાવળમાં, તો ત્યારે એ શબ્દો તો કહેવાઈ ગયા હશે તમને, સામેવાળા માણસને દુઃખ પહોંચાડે એવા, પરંતુ એ થોડો સમય ગયા પછી તમને પસ્તાવો થશે કે મારાથી આ વ્યક્તિને આવું કેમ કહેવાય ગયું, એનું દુઃખ થશે. આવું દુઃખ ન થાય એ પહેલાં આપણા અંતરને એટલે કે આપણા હૃદયને આપણે એ રીતે અજવાળવાનું છે, એ રીતે હૃદયમાં પ્રકાશ ફેલાવવાનો છે કે મારાથી કોઈને દુઃખ ન થાય. કારણ કે જે પરમાત્મા, જે ઈશ્વર મારામાં બેઠો છે એ સામેવાળા પ્રત્યેક જીવમાં બેઠો છે. આવી જો ભાવના આપણી અંદર કેળવાઈ જાય
તો આપણે અંતરને અજવાળ્યું કહેવાય. આવા અંતરને અજવાળી એટલે કે બીજાને માટે થોડું સહન કરવાનું આવે, થોડું જતું કરવાનું આવે, થોડી વાત આપણે કદાચ ખમી ખાવાની આવે તો ખમી ખાઈને પણ આપણે સહન કરી આપણા અંતરને અજવાળી અને સામેવાળાને પ્રેમ આપવાનો છે. અને આ રીતે આપણા જીવનનો પંથ કાપવાનો છે, એટલે કે આપણે જીવન પસાર કરવાનું છે. પછી કવિ કહે છે, કાંટા આવે કંકર આવે, ધોમ ધકતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે, ધૈર્ય ધારી ચાલ્યો જા. આપણે કોઈ માર્ગમાં ચાલતા હોય તો એ માર્ગ એની ઉપર ક્યારેક બાવળના કાંટાઓ પડ્યા હોય, ક્યારેક મોટા મોટા પાણકાઓ એટલે કે કંકર પડ્યા હોય, ક્યારેક એવો માર્ગ આવે કે જેની અંદર એકદમ સૂર્ય તપ્યો હોય અને સૂર્ય તપે એને કારણે એની રેતી પણ તપે અને આ રેતી તપેલી આપણા પગને અડે તો આપણા પગને પણ દજાડે. એમ કાંટાઓ છે આપણા પગમાં ભોંકાય, આપણા પગમાં લાગે તો આપણને પીડા થાય, કાંકરાઓ આપણા પગમાં ખૂંચે તો આપણને પીડા થાય, રેતી ગરમ એ આપણા પગને અડે તો પગ દાજે. તો અહીંયા દરેક વાતની અંદર એક વસ્તુ કહેવામાં આવી છે, ક્યારેક સમાજના કટુ વચનરૂપી કાંટાઓ તમને લાગશે, ક્યારેક સમાજના એવા વ્યવહારો જે કંકર જેવા તમારા પગમાં ભોંકાશે, તમને પીડા આપશે, અને ક્યારેક નાના નાના રેત જેવા પણ ધોમધકતી રેત જેવા, એટલે કે ભલે કદ નાનું હશે રેતીનું પણ એ ધખી ધોમ ધખીને એટલે કે તપીને એકદમ પગને દજાડે એવી થઈ જાય. એમ ક્યારેક તમારા જીવનમાં તમારે એવા બનાવો આવશે કે તમારે દાઝવું પડશે એટલે વધારે પડતું સહન કરવું પડશે. તો ક્યારેક નાની પીડા, ક્યારેક મધ્યમ પીડા, ક્યારેક મોટી પીડાઓ તમારે સહન કરવી પડશે. સમાજમાં ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણને કોઈ કડવા વેણ બોલી જાય, ક્યારેક કોઈ આપણું કાંઈ નુકસાન કરી જાય, ક્યારેક કોઈ આપણી વસ્તુઓ બગાડી જાય, ક્યારેક કોઈ આપણો સમય બગાડી જાય, ક્યારેક કોઈ આપણને અભ્યાસમાંથી એ આપણો ટ્રેક બદલી જાય, એવા પ્રકારના વ્યવહારો બને છે. ક્યારેક કોઈ આપણું સ્વજન એ આપણા ભણતર દરમિયાન એ અવસાન પામે તો આપણને દુઃખ થાય, તો આ મોટા ઘા કહેવાય. ક્યારેક આપણે બીમાર પડીએ, ક્યારેક કોઈ આપણને કંઈ કટુ વચનો કહી જાય. આવા જુદા જુદા પ્રકારના માણસો આ સમાજમાં રહે છે. કોઈ કાંટા જેવા હોય, કોઈ કંકર જેવા હોય, કોઈ ધોમ ધકતી રેતી જેવા હોય, અને એ એમના વ્યવહાર દ્વારા આપણને પીડા આપે છે, આપણને પરેશાન કરે છે, આપણને હેરાન કરે છે. પણ કવિ અહીંયા આપણને એમ જણાવે છે કે ખાંડાની ધારે ને ધારે, ધૈર્ય ધારી ચાલ્યો જા. ખાંડું એટલે તલવાર. તલવાર છે ને એને ખાંડું કહેવામાં આવે છે તળપદી ભાષાની અંદર. તલવારની જે ધાર હોય એની ઉપર આપણે ચાલીએ તો સ્વાભાવિક છે આપણા પગમાં ચીરા પડવાના ને, આપણને લાગવાનું ને. એમ આ તારી પરીક્ષા થઈ રહી છે. તું સમાજમાં જ્યારે આવ્યો છે ને ત્યારે તારી પરીક્ષા થઈ રહી છે કે તું કેટલી ધીરજ ધારી શકે છે, કેટલી તારામાં ધીરજ છે, કેટલું તારામાં ધૈર્ય છે, કેટલી તારામાં સહનશક્તિ છે, કેટલું તું જતું કરી શકે છે. એટલે આપણને કવિ સલાહ આપે છે કે ભલે સમાજના કટુ અનુભવો થાય તમને, ભલે તમારે થોડી પીડા સહન કરવી પડે, ભલે થોડું દુઃખ સહન કરવું પડે, છતાં પણ જતું કરવાની જે ભાવના છે એવી ધીરજ રાખીને, ધૈર્ય ધારણ કરીને તું તારા જીવનનો આ દુર્ગમ પંથ કાપીએ જા. દુર્ગમ, જોજો શબ્દ અહીં દુર્ગમ શબ્દ વાપર્યો છે. સુગમ એટલે સહેલાઈથી મળે એવું, અને દુર્ગમ એટલે મુશ્કેલ. તો અહીંયા આ મુશ્કેલ તારો પંથ છે, જીવનનો પંથ સહેલો નથી. આપણે ભલે જન્મદિવસ મનાવતા હોઈએ અને એ દિવસે તાળીઓ પાડતા હોઈએ, કેક કાપતા હોઈએ, દીપ પ્રગટાવતા હોઈએ, પણ વાસ્તવમાં આપણે આ ખુશી ક્ષણભરની છે. તમે કોઈ માણસને પૂછો કે ભાઈ તમારા જીવનના સુખદ પ્રસંગો વર્ણવો તો 2-4 જ હશે, પણ એને એમ કે દુઃખદ પ્રસંગ વર્ણવો તો આખી લાંબી લાઈન કરશે કે મને અહીંયા દુઃખ થયું હતું, મને અહીંયા દુઃખ થયું હતું, મને અહીંયા દુઃખ થયું હતું. કારણ કે આ પંથ છે ને જીવનનો દુર્ગમ છે. પણ જો સહનશક્તિ હશે તો એમને એ દુઃખદ પ્રસંગો ઓછા હશે, સુખદ જાજા હશે. કારણ કે સામેવાળા માણસને સમજી જશે. સામેવાળો માણસ આપણને કટુ વચન કહે ત્યારે એમના વ્યવહારની અસર આપણા ઉપર ન થવી જોઈએ. આપણે એટલું ધીરજવાન
ધૈર્યવાન બનવાનું છે અને આવો દુર્ગમ પંથ જીવનનો જે છે એ કાપવાનો છે. કારણ કે જે નમે છે સૌને ગમે છે અને પરમાત્માને પણ ગમે છે. નમવું એટલે જતું કરવું, નમવું એટલે સહન કરવું. પરમાત્મા છે એમને જ પ્રિય ગણે છે કે જેમણે કંઈક સહન કર્યું છે. તમે જો ભગવાન રામચંદ્રજી, એમને માતા કઈ વનવાસ આપ્યો, એક શબ્દ ભગવાન નહોતા બોલ્યા. તમે જાણો છો રામાયણ, એક શબ્દ ભગવાન નહોતા બોલ્યા, એમણે વનવાસ સ્વીકાર લીધો. વનની અંદર કષ્ટો, કાંટાઓ, ધોમધકતી રેતી ઉપર આપ્યું છે એવું બધું, કાંટાળો માર્ગ સહન કર્યો, કંકર સહન કર્યો, આ બધું સહન કર્યું. અપાર દુઃખો મળ્યા, એ દુઃખો સહન કરી અને 14 વર્ષ કાપ્યા. અને એમાંય તે છેલ્લે કેવો સમય આવ્યો કે પોતાની પત્ની એટલે કે સીતામાને રાવણ હરી ગયો, રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું. અને યુદ્ધ કરતાં પહેલાંની સ્થિતિ તો તમે જુઓ કે કેવી રીતે દરિયો પસાર કરવો પડ્યો, ફળ ફૂલ ખાઈને જીવન વિતાવવું પડ્યું. તો આ જીવનનો પંથ કેવો દુર્ગમ છે. ભગવાને પણ એ જ આપણને ઉપદેશ આપ્યો. છતાંય ક્યાંય તમે ભગવાનને જોયું? ભગવાન દરેક જગ્યાએ ધીરજ ધારીને ચાલ્યા છે. રાવણને મારવા છતાં પણ એને રાવણ માટે ક્યારેય એક અપશબ્દ બોલ્યો નહોતો. એ તો રાવણનું કર્મ છે અને એ કર્મથી રાવણ મર્યો છે. બાકી ભગવાને એને માર્યો છે એમ આપણે ન કહી શકીએ. આમ ભગવાને છેલ્લે સુધી ક્યારેય માતાને એમ કીધું કે હું આજે 14 વર્ષ હેરાન થયો ને એ આ મારી માને કારણે છે, મારી માએ મને કાઢી મૂક્યો તો નહીં. ક્યારેય પણ ભગવાન આવો એક શબ્દ નથી બોલ્યા. તો આવો જીવનમાં ક્યારેય મુશ્કેલ સમય આવે, કાંટા, કંકર, ધોમધકતી રેતી, પણ આ દરેક જગ્યાએ ભગવાન રામચંદ્રજીની જેમ ખાંડાની ધારે આપણે ચાલી આપણું ધીરજ ધારણ કરવાનું છે. અને ભગવાનની પદવી રામચંદ્રજીને ત્યારે જ મળે છે જ્યારે એમણે આ ધીરજથી જીવન જીવ્યા. અરે ત્યાં સુધી નહીં, ભગવાન રામ રાજ્યની સ્થાપના થઈ, ભગવાન પોતે રાજા બન્યા અને ગામના એક માણસે એવું કહ્યું કે ગામની અંદર નગર ચર્ચા ચાલતી હોય, નગર ચર્ચાની અંદર ભગવાન છુપાવે છે રાજા તરીકે એ સાંભળવા માટે નીકળ્યા હતા. ત્યારે કોઈ એમ કહ્યું કે સીતા છે એ તો રાવણને ત્યાં રહીને આવ્યા છે, આપણને થોડી ખબર છે કે મહેલમાં રહ્યા છે કે એ અશોક વાટિકામાં રહ્યા છે, તેમનું ચરિત્ર શુદ્ધ છે કે કેમ. ત્યારે ભગવાને સીતાજીને પણ 12 વર્ષનો વનવાસ આપ્યો. તમે વિચાર કરો, પોતે તો સહન કર્યું, પણ એક રાજા તરીકે એમના રાણી જે સીતાજી હતા એમને પણ સહન કરવાનો હોય. અને સીતાજી પણ ત્યારે ધૈર્ય ધરીને જંગલમાં જાય છે, ઋષિના આશ્રમમાં રહે છે, 2 સંતાનોને જન્મ આપે છે અને ધીરજપૂર્વક 2 સંતાનોને મોટા કરી અને રામની સામે રજૂ કરે છે. તમે વિચાર કરો આ કેટલી ધીરજ હશે. તો આ સંસાર છે ખાંડાની ધારે ચાલવા જેવો. તો આમ ધૈર્ય ધારીને તું ચાલ્યો જા. અને પછી કવિ કહે છે, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપે જા, દુર્ગમ પંથ કાપે જા, દુર્ગમ પંથ કાપે જા. આવા સમયે જ્યારે મુશ્કેલીનો સમય હોય, બીજા આપણને દુઃખ આપતા હોય, બીજા આપણને પીડા આપતા હોય, ત્યારે આપણે હિંમતથી જીવવાનું છે, હિંમત રાખવાની. કારણ કે આ સમય પણ જતો રહેવાનો છે, સારો સમય પણ જતો રહેવાનો છે, ખરાબ સમય પણ જતો રહેવાનો છે, મુશ્કેલી પણ જતી રહેવાની છે, સુખ પણ જતું રહેવાનું છે, દુઃખ પણ જતું રહેવાનું છે. એટલે હિંમત નથી હારવાની. અને બીજું કે ક્યારે આપણો અંગત સ્વાર્થ ન જોવો. જ્યારે આપણે સ્વાર્થ જોઈએ ને ત્યારે આપણને દુઃખ થાય છે, પરમાર્થ જોઈએ ને ત્યારે દુઃખ નથી થતું. એટલે સહન કરવાનું, હિંમત રાખીને સહન કરવાનું, આપણા સ્વાર્થને આપણે આગળ નહીં ધરવાનો, પરંતુ પરમાર્થને આગળ ધરીને જીવન જીવવાનું અને જીવનમાં શિસ્ત જાળવવાની. કારણ કે શિસ્ત વગરની વિદ્યા છે એ નકામી છે. તમે જો આપણે ત્યાં કહ્યું છે કે માણસ ગમે એટલો ભણેલો હોય પણ એનામાં શિસ્ત ન હોય તેનું ભણતર નકામું બની જાય છે. એમ જીવનમાં શાંતિ હોવી જોઈએ. શાંતિ કોને કહેવાય? આપણા અંતરની અંદર પણ શાંતિ હોય અને આપણે જેના સાનિધ્યમાં જઈએ કે આપણા સાનિધ્યમાં જે આવે એને પણ શાંતિનો અહેસાસ થવો જોઈએ. તો શિસ્ત જાળવવાની, શાંતિ જાળવવાની અને બીજાની થઈ શકે એટલી સેવા કરવાની, પરમાર્થ કરવાનો, બીજાને ઉપયોગી થવાનું. આવો પાઠ તું પોતે શીખીએ જા અને તારા જીવનના માધ્યમથી તું બધાને શીખવાડીએ જા. આપણે જેવું વર્તન કરતા હોય ને એવું આપણે બીજાને કહી શકીએ. એક બેન ગાંધીજી પાસે પોતાના બાળકને લઈને આવ્યા ને ગાંધીજીને કહ્યું, બાપુ એક મારી ફરિયાદ છે મારા બાળક માટે. એટલે બાપુ શાંતિથી બેઠા હતા આશ્રમની અંદર ને ત્યારે બેને ફરિયાદ કરી
તો બાપુ કે શું છે બેન બતાવજો. તો કે અમારા બાબો છે ને એ રોજ જમવા બેસે ને તો લગભગ 125 ગ્રામ જેટલો ગોળ ખાઈ જાય છે. એટલે કે 125 ગ્રામ ગોળ એ ખાઈ જાય છે અને એ ગોળ એ ખાતો બંધ નથી થતો. હું ખૂબ સમજાવ્યો છું. એટલે કે એમ તો કે હા. તો ગાંધીજી કે તમે 2 દિવસ પછી કે 5 દિવસ પછી આવશો? તો કે બાપુ કેમ એમ કહો છો? તો કે હું તમને કહું એમ કરો ને 2-5 દિવસ પછી આવો. તો કે કાંઈ વાંધો નહીં, હું 5 દિવસ પછી આવીશ. પેલી બેન 5 દિવસ પછી આવી અને બાપુએ પેલા બાળકને એમ કીધું કે બેટા તું ગોળ ખા છે એ બહુ ઝાઝો છે, એટલે તું હવે ગોળ ઓછો કરી નાખ અને ધીમે ધીમે તું સાવ તને સ્વાદ આવે એટલા પૂરતો જ ગોળ ખાજે અને શક્ય હોય તો બંધ કરી દેજે, આ ગોળ તને નુકસાન કરે. તો પેલી બેને કહ્યું બાપુ આટલું જ કહેવાનું હતું તમારે અને આટલું જ સમજાવવાનું હતું, આવું કેમ તમે ન કહ્યું? ત્યારે બાપુ કહે છે બેન એ વખતે હું પણ ગોળ ખાતો હતો. જો હું ગોળ ખાતો હોઉં તો હું એને કેમ ઉપદેશ આપી શકું? એમ આપણે પોતે શિસ્ત, શાંતિ અને સેવા આપણા જીવનમાં ન હોય તો આપણે બીજાને શું આપી શકીએ ઉપદેશ? માટે ગાંધીજી એટલે જ કહ્યું છે માય લાઈફ ઇઝ માય મેસેજ, મારું જીવન એ જ મારો સંદેશ છે. આવું ગાંધીજી જ કહી શકે, કારણ કે જો આપણા જીવનમાં હોય તો આપણે બીજાને ઉપદેશ આપી શકીએ. આમ શિસ્ત, શાંતિનો અને સેવાનો ઉપદેશ તું પોતે તારા જીવનમાં ઉતાર અને પછી બીજાને શીખવ અને આ રીતે તું તારા જીવનનો દુર્ગમ પંથ કાપી જા. તારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, ગમે તેવી પીડા આવે, ગમે તેવું સહન કરવાનો વારો એ સહન કરીને પણ તું જીવનમાં નિયમોને રાખીને જીવતો જા. આશા રાખું છું મિત્રો કે આપણને કાવ્ય સારી રીતે સમજાયું હશે. આગલા તાસમાં જ્યારે આપણે મળીશું ત્યારે ફરી પાછું આ કાવ્યને આપણે સમજીશું. અસ્તુ.